જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજ તો આપણે બનાવશું પુલાવ. આપણે પુલાવ છે ને એકદમ નવી રીતના અને નવી સ્ટાઇલમાં બનાવશું. તમે એકવાર આવા પુલાવ ઘરે બનાવશો તો આંગળા ચાટતા રહી જશો તેવો આ પુલાવ બનશે. તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તે માટે આપણે પુલાવ માટે એક વાડકી જેટલા બાસમતી ચોખા લઈ લેવું. આપણે આવા બાસમતી ચોખા લઈ લેવાના છે. ચોખાને છે ને આપણે હવે એક વાડકાની અંદર લઈ લઈશું. તેની અંદર આપણે પાણી વેડીશું. આપણે ચોખાને આવી રીતે સારી રીતે ડબોળીને અડધો કલાક સુધી આપણે એને એક બાજુ મૂકી દઈશું. તેટલી ઘડી આપણે બધા તેલનો વઘાર કરી દેવું. તેમાં આપણે 2 મોટી ચમચી ઘી એડ કરીશું. બે મોટી ચમચી તેલ એડ કરીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું. એમાં મેં ડુંગળી જે લોબી સાઈડની સમારી હતી તે અંદર એડ કરીશું. 2 ડુંગળી આપણે સમારી લેવાની આવી રીતે મોટી સાઈડની. હવે આપણે છે ને ચમચાની મદદ સારી રીતે તેલમાં ફ્રાય કરી લેવાની. જ્યાં સુધી આપણે ડુંગળીનો કલર ગોલ્ડન સુધી ના થાય ત્યાં સુધી આપણે શેકા દઈશું. તો આપણે ડુંગળીનો કલર તૈયાર છે. એમાં આપણે મસાલા કરી દઈએ. જાવિત્રી, 2 નાની ઇલાયચી, બાજિયા, 3 લવિંગ, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 10 જેવા કાજુ, 1 મોટી ઇલાયચી અને જીરું. આ બધા મસાલાને આપણે અંદર એડ કરી દઈશું. તેને છે ને આપણે અસલ ચમચાની મદદ સારી રીતે તેલમાં મિક્સ કરી દઈશું વઘારની અંદર. અને આ મસાલાને છે ને આપણે જ્યાં સુધી આની અંદર ફ્લેવર ના આવે ત્યાં સુધી થવા દઈશું. તેની અંદર આપણે 1 ચમચી લસણની પેસ્ટ અંદર એડ કરીશું. તેને પણ ચમચાની મદદ સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણા મસાલા શેકાઈને તૈયાર મળશે ને આપણે 5 જેટલા લીલા મરચાં ચીરી કરેલા અંદર એડ કરી દઈશું, તીખા. તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. મરચાંને પણ આપણે આવી રીતે શેકાવા દઈશું. આપણે આવી રીતે હલાતા રહેવાનું એટલે આપણી ડુંગળી નીચે દાજે નહીં તે માટે. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું. હવે આપણે જે ટામેટાં સમાર્યા હતા 2 મોટા તે અંદર એડ કરી દઈશું. તેને પણ સારી રીતે ચમચાની મદદથી આવી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે ટામેટાને છે ને 5 મિનિટ સુધી થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાતા રહીશું કે આપણે ટામેટાં દાજે નહીં તે માટે. તો આપણી 5 મિનિટ થઈ જતી ને આપણે ટામેટાં સરસ રીતે શેકાઈને તૈયાર થઈ જશે. તેમાં આપણે 2 બટાકા એડ કરીશું, નાની સાઈડના કટિંગ કરીને. 1 વાડકી જેટલા વટાણા એડ કરીશું. તેને પણ સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી દઈશું. આપણે બધા શાકભાજીની આવી રીતે ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું તેલમાં. હવે ઢક્કન ઢાંકીને 10 મિનિટ સુધી આપણે થવા દઈશું. એટલી ગળા છે ને આપણે જે મસાલાની પીસ તૈયાર કરવાની છે તે તૈયાર કરી લઈશું. આપણે 1 વાડકી જેટલું દહીં લીધું હતું. તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું, અડધી ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 મોટી ચમચી ગરમ મસાલો. બધા મસાલાને સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લેશું. તો આપણા મસાલા સારી રીતે મિક્સ થઈ જતા અને આ બાજુ
જો આપણા મસાલા પણ સારી રીતે મિક્સ થઈ જાય ને આ બાજુ આપણી 10 મિનિટ થઈ જતી તો જોઈએ આપણે ઢક્કન ઢાંકીને તો આપણા મસાલા સારી રીતે શેકાઈને એકદમ ટેસ્ટી તૈયાર થઈ જશે. બધા મસાલાને આવડી ચમચાની મદદથી હલાવી લઈશું. ગેસને આપણે ફૂલ રાખીશું. જો આપણા મસાલાથી શાકભાજીથી તેલ છૂટું પડવાનું એમાં આપણે જે પીસ તૈયાર કરી હતી મસાલાની તે અંદર એડ કરી દઈશું. આપણે મસાલાની ગ્રેવી અંદર એડ કરી દીધી. હવે તેને છે ને આપણે ચમચાની મદદથી સારી રીતે હલાતા રહીશું. આપણે છે ને ગેસની મીડિયમ સાઈડ રાખીશું અને હવે આપણે હલાતા જ રહેવાનું છે. જો આપણે હલાશું નહીં તો આપણા મસાલા નીચે દાજી જાય તે માટે આપણે છે ને મસાલાને બરોબર રીતે હલાશું તો આપણા મસાલા બધા સારી રીતે મિક્સ થઈ જશે. અને છે ને તેને આપણે મસાલાને છે આપણે 3 થી 4 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર થવા દઈશું. અને આપણે આવી રીતે હલાતા જ રહેવાનું એટલે આપણે મસાલા નીચે ચોંટી ના જાય અને દાજી ના જાય તે માટે. તો આપણે 3 થી 4 મિનિટ થઈ જતી અને આપણા મસાલામાંથી છૂટું તેલ પડવા મળ્યું. હવે તેની અંદર આપણે ચોખા પલાળ્યા હતા અડધો કલાક સુધી. તેનું બધું પાણી કાઢીને આપણે ચોખા અંદર એડ કરી દઈશું. આપણા ચોખા બધા એડ થઈ જતા અંદર. હવે તેની ઉપર આપણે છે ને જે ફુદેલાના પાન લીધા હતા તે બધા અંદર એડ કરી દઈશું. ફુદેલાના પાન અંદર એડ કરવાથી આપણો પુલાવનો ટેસ્ટ એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત આવે છે, એકદમ અલગ આવે છે. તો વાટકી ચોખા લીધા હતા તે અંદર જોઈને એડ કરી દીધા હતા. હવે એ વાટકીના હિસાબથી આપણે એનું 4 ગણું પાણી એડ કરવાનું છે. જો મેં આ વાટકીની હિસાબથી તો પાણી એડ કરીશું 4 ગણું. આપણે ચોખામાં ને પાણી થોડું ચોખાથી વધારે જ રાખવાનું છે. પાણી તમારે વધઘટ કરવું હોય તો પછી કરી શકો છો. વધારે પડે તો પાણીને બાળી પણ શકો છો અને ઓછું કરો તો અંદર એડ કરવું હોય તોય કરાય છે. અને ચમચાની મદદથી આવી રીતે પાણીને સારી રીતે મિક્સ કરી લઈશું. અને છે ને હવે આપણે ઢક્કન ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી પુલાવને થવા દઈશું. અને વચ્ચે વચ્ચે આપણે જોતું રહેવાનું છે કે આપણે જે પુલાવ છે તે નીચે દાજે નહીં તે માટે. તો આપણી 10 થી 15 મિનિટ થઈ જતી તો આપણે જોઈ લઈએ કે આપણો પુલાવ બનીને તૈયાર થઈ જશે કે નહીં. તો જો આપણો પુલાવ એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર પુલાવ બનીને તૈયાર થઈ જશે. તમે એકવાર આવી રીતના પુલાવ ઘરે બનાવશો તો બહુ ટેસ્ટી અને બહુ મસ્ત બનશે અને આંગળા ચાટતા રહી જશો તેવો આપણો પુલાવ બનશે. તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આપણે તમારા માટે અમે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું. જય સીતારામ.